તમને છે ને એક્ઝામમાં નંબર નહીં લખેલો હોય થિયરમ 10.1 એક્ઝામમાં આવું કંઈક લખેલું હોય ક્વેશ્ચન તમને આવી રીતના પૂછાય તમે છે ને પછી એક્ઝામમાં છે ને બધાના નંબર પૂછવા જાય કે આ થિયરમ 10.1 છે કે 10.2 છે એટલું મને ખાલી કહી દે બાકીનું મેં કરી લેવા એવું તમને 10.1 એવું લખેલું જ નહીં હોય એક્ઝામમાં તમને એવું સ્ટેટમેન્ટ લખેલું હોય અને એના આગળ પ્રૂવ થેટ કે પછાડી પ્રૂવ થેટ કે સો થેટ આવો કંઈક વર્ડ લખેલો હોય એટલે એ તમારે પ્રૂવ કરવાનું વાંચ્યું તો છે ને તમે આમાં લખેલું છે ટેન્જેન્ટ કોઈ બી પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર ટુ રેડિયસ એટલે રેડિયસ ને ટેન્જેન્ટ પરપેન્ડિક્યુલર છે એવું પ્રૂવ કરવાનું અહીંયા મેં ફિગર ડ્રો કરી દેમ પહેલા જો મેં ટેન્જેન્ટ આવી રીતના ડ્રો કરું અને આ જ પોઈન્ટ પર રેડિયસ ડ્રો કરું ને તો આ રહ્યો 90 ડિગ્રી અહીંયા 90 ડિગ્રી બને એવું પ્રૂવ કરવાનું છે આપણે તો સેન્ટરનું નામ ટેક્સ્ટ બુકમાં ઓ લખેલું છે ને મેં બી ઓ જ રાખવું અને આ બાજુ એક્સ છે અને આ બાજુ વાય છે આપણે નોર્મલી એક્સ આ બાજુ રાખીએ પણ કઈ ને ટેક્સ્ટ બુકમાં આ બાજુ તમે આ બાજુ રાખવું એટલે તમને બધું હરખું હરખું જરા ખારું પડે અને આ બાજુ પોઈન્ટ પી હવે આ જ વસ્તુ છે ને અહીંયા તમારે ક્યુ બી છે પણ આપણે પછી લખીએ કેમ કે ક્યુ સ્ટાર્ટિંગમાં નહીં હતો એ પછી આવ્યો છે તો પછી આવ્યો તો આપણે લખવા બી પડે પછી ક્યુ કેવી રીતના આવ્યો પહેલા તમારા એરિયા ફિગરને એક્સપ્લેન કરવાની છે જો અહીંયાથી મેં આન્સર લખવાનો સ્ટાર્ટ કરું આ થિયરમ છે ને તો એમાં ગિવન ટુ પ્રૂફ ને પ્રૂફ આવું આવશે તમને સ્કૂલમાં આવું લખાવેલું કે નહીં લખાવેલું તમે આ વર્ડ નહીં લખે તો કંઈ નહીં પણ એની અંદર જે પેરેગ્રાફ જેવું લખે ને એ લખવા પડે મેન ગિવન લખવાનું જરૂર નહીં મળે ગિવન વર્ડ લખવાનું જરૂર નહીં મળે પણ ગિવનના અંદર જે સેન્ટેન્સ કે સ્ટેટમેન્ટ કે ઇક્વેશન કંઈ બી લખેલું એ લખવા પડે કેમ કે ટેક્સ્ટ બુકમાં તમે વાંચ્યું ને ટેક્સ્ટ બુકમાં ગિવન એવું કશે લખેલું છે વર્ડ નહીં લખ્યું મળે હા એટલે ડાયરેક્ટ તમારે મેઇન વસ્તુ ચાલુ કરે તો બી કંઈ નહીં પણ અહીંયા જે લખીને લખવા તો પડે એટલે આ વર્ડ લખવાનું જરૂર નહીં મળે પણ આની અંદર જે હોય એ લખવા પડે તમારે જો આ ગિવનમાં મેં શું લખું આ સેન્ટર છે આ ટેન્જન્ટ છે અને આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એટલું જ લખવાનું છે મેં લખી લેમ ઇન અ સર્કલ O is center. સેન્ટર ની સ્પેલિંગ બરાબર છે આર કોઈ વાર પહેલા બી લખે બંને સ્પેલિંગ ચાલે આયરો O is center પછી XY is tangent and આયરો point of contact P is point of contact અને સુજલ પ્રૂવ શું કરવાનું છે આમાં એટલા આયરવા 90 ડિગ્રી પ્રૂવ કરવાનું એટલા આયરવા ઓપી પરપેન્ડિક્યુલર XY ઓપી પરપેન્ડિક્યુલર નો આયરવા સિમ્બોલ છે XY આ પ્રૂવ કરવાનું છે આવું જ છે ને ઓપી સીધું છે આવી રીતે અને XY આવી રીતે છે એટલે આ પરપેન્ડિક્યુલર નો સિમ્બોલ બી આના પરથી જ આવેલું છે એક લાઈન એમ છે એક લાઈન એમ છે ઊંધો ટી જેવો દેખાય તમને તો આયરવા પ્રૂવ કરવાનું છે પછી છે ને તે તમે કીધું ને અહીંયા પોઈન્ટ ક્યુ બી લખેલો છે તો એ ક્યુ આપણે હમણાં ડ્રો કરવાનો આયરવા XY પર પી સિવાયનો કોઈ બી પોઈન્ટ લઈ લેવાનો એટલે તમે આ બાજુ લઈ તો બી કંઈ નહીં અહીંયા લઈ તો બી કંઈ નહીં આ પોઈન્ટ આ સાઈડ લઈ તો બી કંઈ નહીં પણ મેં આ બાજુ લઈ લેમ આ લાઈન પર XY પર પી સિવાયનો કોઈ બી એક પોઈન્ટ લઈ લેવાનો ક્યુ અને આયરવા પછી જોઈન કરવાનું જો આ પાછળથી જોઈન કર્યું છે ને એટલે હવે તમે ડોટેડ લાઈનમાં જ કરજો એટલે એનો મતલબ તમે સ્ટાર્ટિંગમાં નહીં હતું પણ પાછળથી કર્યું છે હવે આ જે ડ્રો કર્યું ને એ લખવાનું બી છે એ લખવાનું ભૂલી જાય માર્ક્સ કપાય એટલે મેં સ્ટાર્ટિંગમાં ડ્રો નહીં કર્યું મેં હમણાં ડ્રો કર્યા કરું ગિવન ટુ પ્રૂફ પછી પ્રૂફ લખે ને પણ મેં કન્સ્ટ્રક્શન આવું એક વર્ડ લખી દે પછી કન્સ્ટ્રક્શનમાં જે આ કન્સ્ટ્રક્ટ કર્યું છે ને બહારથી તે લખવાનું છે ટેક્સ્ટ બુકમાં લખ્યું છે ને જોની બાજુની ટેક અ પોઈન્ટ ક્યુ ઓન એવું લખેલું છે ને ટેક અ પોઈન્ટ ક્યુ ઓન XY અધર ધેન પી એવું લખેલું છે
ગ્રામરમાં મિસ્ટેક થાય તો ચાલી જાય, બહુ પ્રોબ્લેમ નહીં મળે. પોઈન્ટ ક્યુ લેવાનો એક્સ વાય પર જ, પણ પી સિવાયનો. તમે 18 દિન પી પહેલા લખો કે આ એક્સ વાય પછી લખો, બહુ પ્રોબ્લેમ નહીં આવે ગ્રામરમાં, પણ પછી મતલબ ચેન્જ નહીં થઈ જવા જોઈએ. હા ને, એક્સ વાય પર પી સિવાયનો કોઈ બી એક પોઈન્ટ લેવાનો ક્યુ. હવે મેં સ્ટાર્ટ કરું પ્રૂફ. પ્રૂફમાં મેં 3 લાઈન લખું. પહેલી લાઈન તમે ટેક્સ્ટબુકમાં વાંચો નહીં, પ્રૂફમાં પહેલી વસ્તુ હું લખવાની છે આ જ લખેલું છે ને, પોઈન્ટ ક્યુ સર્કલના બહાર રહે, જો અંદર રહે તો અંદર રહે તો અહીંયા સેકન્ડ લખવાનું હતું, નોટ ટેન્જન્ટ. બરાબર છે ને, જોઈ લો પોઈન્ટ ક્યુ મસ્ટ લાઈ આઉટસાઇડ ધ સર્કલ, એટલે પોઈન્ટ ક્યુ સર્કલના બહાર જ હોવો જોઈએ. જોઈ લો અહીંયા મેં તમને બતાવી દેમ, સર્કલ આવ્યું છે ને, પોઈન્ટ ક્યુ આ બાજુ છે ને, પોઈન્ટ ક્યુ સર્કલના બહાર જ હોવો જોઈએ. જો પોઈન્ટ ક્યુ સર્કલના અંદર આવે તો એક્સ વાય સેકન્ડ બની જાય. એટલે મેં પોઈન્ટ ક્યુ બાય ચાન્સ અંદર લઈ લેમ તો શું થાય ખબર, પોઈન્ટ ક્યુ એક્સ વાય પર છે ને, જો અહીંયા લખેલું છે પોઈન્ટ ક્યુ ક્યાં છે, પોઈન્ટ ક્યુ અને એક્સ વાય સ્ટાર્ટિંગમાં જ લખેલું છે. એટલે જો આપણે આવી રીતે એક્સ વાય ડ્રો કરવા જાઉં ને, આ બાજુ વાય ને આ બાજુ એક્સ, તો એક્સ વાય સેકન્ડ બની ગયું છે ને. એટલે પોઈન્ટ ક્યુ જો સર્કલના અંદર આવે તો સેકન્ડ બની જાય. આ પોઈન્ટમાં આ વસ્તુ લખેલું છે. જો તમે બીજું એક વસ્તુ આ કરી દે, આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો. આના પરથી પોઈન્ટ ક્યુ અહીંયા છે, પોઈન્ટ ક્યુ બહાર હોવો જોઈએ. જો પોઈન્ટ ક્યુ અંદર ગઈ લાગે તો આવું થાય, એક્સ વાય સેકન્ડ બની જાય. તો તમારે છે ને આયરવા યાદ રાખવા કરતા થોડુંક ફિગર જેવું સમજીને યાદ રાખે ને તો તમને જલ્દી ખબર પડી જાય. એક્ઝામમાં બી તમે આ 3 લાઈન વાંચો ને સમજતા વાર લાગે. તમે આયરવા જોઈ લો ને આટલું જલ્દી ખબર પડી જાય. પોઈન્ટ ક્યુ બહાર છે, અંદર આવ્યું તો સેકન્ડ બની ગયું. પછી સેકન્ડ પોઈન્ટ વાંચો, આયરવા છે ને, સેકન્ડ પોઈન્ટ જોઈ લો. OQ ઇઝ લોંગર ધેન રેડિયસ OP. તમે આયરવા ડાયાગ્રામમાં બી ચેક કરો, ડાયાગ્રામમાં આયરવા છે બરાબર, OQ લાંબુ છે OP કરતા, તો તમે ડાયાગ્રામમાં ચેક કરો ને, OQ લાંબુ છે OP કરતા, લાંબુ તો છે ને. અહીંયા તમને હા સર્કલના બહાર છે ને, જો આ મેં તમને ડ્રો કરીને બતાવી દઉં, આયરવા O છે, અહીંયા P છે, તો આયરવા થોડુંક ડિસ્ટન્સ ઓછું છે. સર્કલના બહાર જાય તો ડિસ્ટન્સ વધી ગયું, જેટલું દૂર જાય ને એટલું ડિસ્ટન્સ વધે. પોઈન્ટ ક્યુ બાય ચાન્સ અહીંયા આવી ગયો તો OQ લાંબુ જ થશે ને. અહીંયા આવ્યું તો બી લાંબુ થાય, અહીંયા આવ્યું તો બી લાંબુ થાય, અહીંયા આવ્યું તો બી લાંબુ થાય, આ બાજુ હોય તો બી આ બી OQ લાંબુ જ રહે. એટલે રેડિયસ કરતા તો આયરવું OQ વધારે જોઈએ. તો એ જ વસ્તુ લખેલું છે, OQ ઇઝ લોંગર ધેન રેડિયસ OP. અને પોઈન્ટ ક્યુ આ બાજુ હોય તો એ જે એકદમ લાંબુ થઈ જાય. એટલે જેમ જેમ સર્કલના બહાર દૂર થાય ને તેમ તેમ વધારે લાંબુ થાય. તો બધા કરતા OP કરતા તો લાંબુ જ રહે. પછી આ લખ્યું બરાબર છે, આયરવા જ વસ્તુ સિમ્બોલમાં લખ્યું છે, ગ્રેટર ધેન કે લેસ ધેનનું સિમ્બોલ છે ને, આયરવા ગ્રેટર ધેનનું સિમ્બોલ છે. OQ પાસે આયરવા લાંબુ છે તો OQ પાસે આયરવા આવી રીતે સિમ્બોલ આવશે. પછી થર્ડ વાંચો ની, થર્ડ પોઈન્ટ નેક્સ્ટ પેરેગ્રાફમાં છે. એક્સ વાય પરના બધા જ પોઈન્ટ હારું જો ફોર એવરી પોઈન્ટ, એટલે એક્સ વાય પરના બધા જ પોઈન્ટ હારું, P સિવાયના કોઈ બી પોઈન્ટ, એટલે આના જેવું જ છે. P સિવાયના કોઈ બી પોઈન્ટ હોય એક્સ વાય પરના બધા પોઈન્ટ, તેના હારું આયરવા ડિસ્ટન્સ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ રહે. બસ આ જ વસ્તુ લખેલું છે. મેં આયરવા ટેક્સ્ટબુકમાં જોઈને એટલા સારું લખ્યું કેમ કે છે ને મને ગ્રામરમાં પ્રોબ્લેમ થાય એની મને બીક લાગે. પણ ગ્રામરમાં પ્રોબ્લેમ થાય તો માર્ક્સ નહીં કપાય. એટલે બાય ચાન્સ તમારી એક્ઝામમાં ગ્રામર કંઈ નહીં ખબર પડી તો બી કંઈ નહીં, માર્ક્સ નહીં કપાય. હવે આને યાદ રાખવા સારું આપણે કંઈ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો થર્ડ પોઈન્ટને યાદ રાખવા સારું તો આયરવા જ જેવો ડાયાગ્રામ છે. પછી મેં આને જરાક ચેન્જ કરી નાખું. થર્ડ પોઈન્ટને યાદ રાખવા સારું ડાયાગ્રામ આયરવા જ છે. પોઈન્ટ O આ બાજુ છે, P આ બાજુ, અને આયરવા Q
ક્યુ ગમે તે જગ્યાએ હોય, અહીં લખેલું છે ને એક્સ વાય બી લખી દે, આ બાજુ વાય ને આ બાજુ એક્સ. એક્સ વાય પરના બધા પોઈન્ટ હારું પી સિવાયના, તો ઓક્યુ સોરી આયરું ઓપી શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે, બરાબર છે ને, ઓપી શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. એટલે આના પરથી તમારે છે ને આયરુઆ યાદ રાખવાનું. તો આયરુઆ ચેન્જ કરી મૂકીએ. આ કેવી રીતના યાદ રાખે તમે? ચેન્જ કરીને મેં આવું કરી દઉં, આ બધું કાઢી નાખું ફાલતુની વસ્તુ. આને ચેન્જ કરીને આપણે આવું કરી દઈએ, બસ આટલું ખાલી. આયરુઆ ઓ છે, આયરુઆ પી અને આ બાજુ એક ક્યુ. આના પરથી તમે આ યાદ રાખજો. મેં આવી રીતના યાદ રાખવું એટલે. અને જો આ ગિવન તમને યાદ રહી જાય, પાછું એકવાર મેં બધું તમને યાદ કેવી રીતે રાખવાનું કહી દે. આયરુઆ ડાયાગ્રામ પરથી તમારે ગિવન યાદ રાખવાનું છે ને, થઈ જાય. મેં ખાલી તમને આના પરથી, મેં છે ને હવે આ બાજુ જોમ જ નહીં, મેં તમને ખાલી આના પરથી કેમ, પછી આના પરથી કેમ, આના પરથી કેમ ને આના પરથી કેમ. ગિવનમાં તમારે લખવાનું આયરુઆ સેન્ટર છે, આ ટેન્જન્ટ છે, આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. ટુ પ્રૂવમાં લખવાનું આયરુઆ પરપેન્ડિક્યુલર અહીંયા. પછી કન્સ્ટ્રક્શનમાં તમારે આના હારું લખવાનું પોઈન્ટ ક્યુ લેવાનો એક્સ વાય પર પી સિવાયનો, આયરુઆ કન્સ્ટ્રક્શનમાં લખ્યું. પછી પ્રૂફમાં 3 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ આના પરથી ક્યુ સર્કલના બહાર હોવા જોઈએ, જો અંદર આવે તો આયરુઆ સેકન્ડ બની જાય. પછી બીજો પોઈન્ટ આના પરથી ઓ ક્યુ મોટું હોવું જોઈએ ઓપી કરતા. અને ત્રીજો પોઈન્ટ આના પરથી એક્સ વાય પરના બધા પોઈન્ટ હારું પી સિવાયના આયરુઆ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે. તમને આ બંને સેમ જ જેવું લાગે ને? જો આ બંનેમાં ડિફરન્સ શું છે ખબર? આમાં લખ્યું કે આયરુઆ લાંબુ છે, આ પોઈન્ટમાં લખ્યું ઓક્યુ લાંબુ છે, અને આ પોઈન્ટમાં શું લખ્યું ઓપી શોર્ટેસ્ટ છે. તમારે ડિફરન્સ બધા હરખા હરખા જ જેવા પોઈન્ટ લાગતા છે. આમાં લખ્યું આયરુઆ લાંબુ છે અને આમાં લખ્યું આયરુઆ ટૂંકું છે. બસ મેઇન વસ્તુ આયરુઆ ડિફરન્સ છે. એટલે તમે આવી રીતે જરાક યાદ રાખવાની ટ્રાય કરો, લખી લો. તમારે આયરુઆ બી ડ્રો કરવાનું છે. મેં આના પરથી યાદ રાખું. તમને બી ઇંગ્લિશ ગ્રામરમાં પ્રોબ્લેમ હોય તો તમે આના પરથી યાદ રાખો.